થરાદના રાહમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મોટું નિવેદન કર્યું છે। રાહને તાલુકા મથક બનાવવા શંકરભાઈ ચૌધરીએ આપ્યા છે સંકેત। મુખ્ય સેન્ટર રાહ બની રહ્યું છે, તમારા બધાનું સપનું પૂર્ણ થશે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું આ મોટું નિવેદન। તો થરાદના રાહમાં વિધાનસભાના અધ્યક્ષે આપ્યું છે નિવેદન। રાહને તાલુકા મથક બનાવવા શંકરભાઈ ચૌધરીએ સંકેતો આપ્યા છે। મુખ્ય સેન્ટર બની જશે રાહ અને બધાનું સપનું પૂર્ણ થશે તેવી વાત કરી। મુખ્ય સેન્ટર આપણું રાહ બની રહ્યું છે અને તમારા બધાનું જે સપનું છે એ સપનું પણ આપણે સાકાર કરવું છે અને એના માટેની તૈયારીઓ અલગ અલગ તૈયારીઓ હોય એની અલગ અલગ બધી તૈયારીઓ અત્યારે થઈ રહી છે। જે પ્રમાણે થરાદનું ડેવલપમેન્ટ થવા માટે એના રસ્તા બન્યા, એનું દવાખાનાનું, એની બાકી વ્યવસ્થાઓ થઈ અને પછી જાહેરાત પણ થઈ અને હવે એનું જાહેરનામું પણ પડશે। તો એની તૈયારી પ્લાનિંગ તો બધાએ કરવું પડે ને ભેગા મળીને। તો એનું પણ તૈયારી અને પ્લાનિંગ બની રહ્યું છે।